નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનર્સ અને સરકારી કર્મચારીઓ માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે। મિત્રો, આજની તારીખથી સૌથી મોટી જાહેરાત થઈ છે અને જે 18 મહિનાનું બાકી ડીએ રોકવામાં આવ્યું હતું તેનો પહેલો હપ્તો જાહેર થતાં પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો અને કર્મચારીઓનું 18 મહિનાનું બાકી ડીએ અને ડીઆરનો પહેલો હપ્તો જાહેર કરી દીધો છે। કોરોના સમયમાં જે મહેંગાઈ ભથ્થું રોકવામાં આવ્યું હતું તે હવે કેવી રીતે અપાશે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને અમારી ચેનલ પેન્શન ગુજરાતમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને અનેક મહત્વપૂર્ણ લાભો આપી રહી છે। તેમાં સૌથી મોટી ભેટ જાહેર થતાં તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્ય સરકારે હમણાં જ મહેંગાઈ ભથ્થાનો મોટો વધારો કર્યો છે અને કુલ મળીને 58% મોંઘવારી ભથ્થું કર્યું છે। આ નિર્ણયથી પેન્શનરોના પેન્શનમાં અને સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। મિત્રો, સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈનું મૂળ પગાર 10,000 રૂપિયા હોય તો તેમને હવે 5,800 રૂપિયાના વધારાના મળશે। ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓને 18 મહિનાના બાકી ડીએને લઈને સૌથી મોટા સમાચાર આપ્યા છે, જેથી તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં રાહતનો શ્વાસ લેવાયો છે। મિત્રો, લાંબા સમયથી જે રકમ રોકાયેલી હતી તે હવે હપ્તાવાર મળવાની શરૂઆત થશે। કોરોના મહામારીના સમયે આખા દેશમાં આર્થિક સંકટ ઊભું હતું, સરકારના ખજાના પર ભારે દબાણ હતું। આરોગ્ય સુવિધાઓ, રસીકરણ અભિયાન, ગરીબોને મફત અનાજ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ માટે મોટા પ્રમાણમાં નાણાંની જરૂર હતી। આવા સંજોગોમાં મોંઘવારી ભથ્થું રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ સુધરી છે અને ગુજરાત સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને તેમના હકના નાણાં પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે। મિત્રો, હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આ ખૂબ જ મહત્ત્વના સમાચાર છે। 8મા પગાર પંચની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા પર પણ પ્રતિબંધ અંગે મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે। કેન્દ્રીય નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોવિડ-19 સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મહેંગાઈ રાહત એટલે કે ડીઆરની બાકી રકમ બહાર પાડવામાં આવશે નહીં। આ જવાબ સંસદમાં પૂછવામાં આવેલા એક મહત્વપૂર્ણ પ્રશ્ન પછી આપવામાં આવ્યો છે। સાંસદોએ પ્રશ્ન પૂછ્યો હતો કે શું જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી લાગુ 18 મહિના માટે ડીએ અને ડીઆર પર જે રોક લગાવવામાં આવેલ છે તે દેશની આર્થિક પુનઃપ્રાપ્તિને ધ્યાનમાં રાખીને પુનઃવિચારણા કરવામાં આવશે કે નહીં। તો મિત્રો, નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ ચિંતાને સંબોધિત કરતા વિગતવાર સ્પષ્ટીકરણ આપ્યું છે। તેમણે કહ્યું છે કે 2020માં રોગચાળાની પ્રતિકૂળ નાણાકીય અસર ખૂબ જ ગંભીર હતી। સરકાર દ્વારા લેવામાં આવેલા વિશાળ કલ્યાણકારી પગલાંને ધિરાણ આપવાનો નાણાકીય બોજ અત્યંત મોટો હતો અને આ બોજ નાણાકીય વર્ષ 2020-21 પછી પણ લાંબા સમય સુધી ચાલી રહ્યો હતો। કેન્દ્ર સરકારે કોરોના સમયે મફત રસીકરણ અભિયાન, ગરીબોને મફત અનાજ વિતરણ, આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવાર, વિવિધ સહાય યોજનાઓ અને રાહત પેકેજ માટે લાખો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો। આ ખર્ચને પહોંચી વળવા મોંઘવારી ભથ્થું અને રાહત પર અસ્થાયી રોક લગાઈ હતી। નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ડીએ અને ડીઆરના બાકીની ચૂકવણી કરવું શક્ય માનવામાં આવ્યું નથી। સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ઉગતી કિંમતોની અસર ઘટાડવામાં મદદ માટે આપવામાં આવે છે। જ્યારે બજારમાં વસ્તુઓની કિંમતો વધે છે ત્યારે કર્મચારીઓની પગારની ખરીદ શક્તિ ઘટે છે। આ ખરીદ શક્તિને જાળવવા માટે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે અને 6 મહિને ફરીથી ગણતરી કરી સમાયોજિત કરવામાં આવે છે। જ્યારે પેન્શનરો માટે મહેંગાઈ રાહત એટલે કે ડીઆર પણ આ જ હેતુ માટે આપવામાં આવે છે।
પેન્શનરો નિવૃત્ત થયા પછી નિશ્ચિત આવક પર નિર્ભર રહે છે અને તેમની ખરીદ શક્તિ જાળવવા માટે મહેંગાઈ રાહત આવશ્યક છે. નાણાં મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 3 વિશિષ્ટ તારીખોથી ચૂકવવામાં પાત્ર મહેંગાઈ ભથ્થું અને મહેંગાઈ રાહત રોકવામાં આવ્યા હતા. આ 3 તારીખો છે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021. આ 3 હપ્તાઓ બંધ કરવાનો નિર્ણય કોવિડ-19ને કારણે થયેલા વ્યાપક આર્થિક વિક્ષેપને કારણે ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો, જેથી સરકારી નાણાં પર ઓછું દબાણ આવે અને તે નાણાંનો ઉપયોગ તાત્કાલિક જરૂરિયાતો માટે થઈ શકે. હવે મિત્રો 8મા પગાર પંચની વાત કરીએ તો આ પ્રશ્ન લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં છે કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે. તો મિત્રો આ સ્પષ્ટતા એવા સમય આવી છે જ્યારે 8મું પગાર પંચ અંગે અટકળો ખૂબ જ વધી રહી છે. જાન્યુઆરી 2025માં કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ એક મોટું પગલું હતું અને તેણે આશાનું કિરણ જગાવ્યું હતું. જો કે સૈદ્ધાંતિક મંજૂરી અને વાસ્તવિક અમલીકરણ વચ્ચે લાંબી પ્રક્રિયા હોય છે. પેનલની ઔપચારિક રચના હજુ બાકી છે અને આ રચના થવામાં સમય લાગી શકે છે. મિત્રો, કમિશનની રચના પછી શું થશે? તો રચના પછી કમિશન વિવિધ હિસ્સેદારો સાથે વ્યાપક પરામર્શ કરશે. આમાં કર્મચારી સંગઠનો, વિવિધ વિભાગો, નાણાં વિભાગ અને અન્ય સંબંધિત પત્રકારો સામેલ હશે. પરામર્શ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કમિશન વિગતવાર અહેવાલ તૈયાર કરશે અને રજૂ કરશે. આ સમગ્ર પ્રક્રિયામાં સામાન્ય રીતે 1 વર્ષથી વધુ સમય લાગે છે. આ રિપોર્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટરની મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવશે. ફિટમેન્ટ ફેક્ટર એ નક્કી કરે છે કે જૂના પગાર માળખાને નવા પગાર માળખામાં કેવી રીતે રૂપાંતરિત કરવામાં આવશે. 7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર હતો, જેથી પગારમાં નોંધપાત્ર વધારો થયો હતો. તમામ પગાર માળખામાં સુધારાની પણ વ્યાપક ભલામણો કરવામાં આવશે. આમાં મૂળ પગાર, વિવિધ ભથ્થાઓ, પેન્શનની ગણતરી, ગ્રેજ્યુઇટી અને અન્ય સેવા લાભોને સમાવવામાં આવશે. પગાર માળખું એવું હોવું જોઈએ જે ન્યાયી હોય, પ્રેરક હોય અને અન્ય સેવાઓને, સરકારી સેવાઓને આકર્ષક બનાવે. મિત્રો, એ નોંધનીય છે કે જ્યારે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે એક માનક પ્રક્રિયા અનુસરવામાં આવે છે. તે પ્રક્રિયા પ્રમાણે મહેંગાઈ ભથ્થાનું ઘટક ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે નવા પગાર પંચમાં હાલના મૂળ પગાર અને મહેંગાઈ ભથ્થાને મળીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવે છે અને પછી ફરીથી મહેંગાઈ ભથ્થાની ગણતરી શરૂ થાય છે. હાલમાં 7મા પગાર પંચ હેઠળ મહેંગાઈ ભથ્થું મૂળ પગારના 55% છે. એટલે કે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા હોય તો તેમને 11,000 રૂપિયા મહેંગાઈ ભથ્થું મળે છે અને કુલ પગાર 31,000 રૂપિયા થાય છે. જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે 31,000 રૂપિયા નવો મૂળ પગાર બનશે અને તેના પણ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે.